જુદા જુદા દેવોમાં તેમજ મનુષ્યોમાં જે સામર્થ્ય શક્તિ છે તેને એકત્રિત કરીને શુભ કલ્યાણ કાર્યોમાં કે અનિષ્ટના નિવારણમાં જોડાવી એ દેવી શક્તિની ઉપાસનાનું વાસ્તવિક લક્ષ્ય છે. ભારતમાં ખાસ કરીને મહારાષ્ટ્રમાં ચૈત્ર સુદ એકમ એટલે કે ગુડી પાડવાથી નૂતન વર્ષનો આરંભ થાય છે. હિન્દુ કાળગણના પ્રમાણે શાલિવાહન શક ચૈત્રી પડવાથી આરંભ થાય છે. ગુડી એટલે ધજા કે ધ્વજદંડ, જે વિજયનું પ્રતીક છે. ભગવાન રામે ત્રાસ અને આતંક ફેલાવનાર વાનર રાજ બાલીનો વધ કરીને દક્ષિણ ભારતની ભૂમિને ભય ત્રાસમાંથી મુક્ત કરી. રામના આ વિજયને લોકોએ વિજયની ધજા રોપીને વધાવ્યો અને ગુડી પાડવાનું પર્વ અસ્તિત્વમાં આવ્યું. આસો નવરાત્રિએ મહોલ્લામાં કે શેરીની વચ્ચે માતાજીની માંડવી મુકાય છે અને તેની આસપાસ ખાસ કરીને સ્ત્રીઓ ગરબે ઘૂમે છે. માતાજીનો ચાચર ચોક ગરબાના દીવડાઓથી ઝગમગી ઉઠે છે. અન્ય ચૈત્રી વગેરે બાકીની નવરાત્રિઓમાં ગરબે ઘૂમવાની પ્રથા નથી. તો ચાલો ચૈત્રી નવરાત્રિએ શક્તિ સ્વરૂપા મહાદેવીને નમસ્કાર કરીએ. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ.